નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી। અમદાવાદમાં કાર ચાલકો બેફામ બન્યા છે। આમ તો પોલીસ દ્વારા તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે, એક્શન પ્લાન બનાવવામાં આવે છે, ચેકિંગ કરવામાં આવે છે અને આ સાથે જ રૂટ પણ નક્કી કરવામાં આવે છે, પરંતુ આ નબીરાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદના પોશ વિસ્તાર જેમ કે સિંધુ ભવન રોડ હોય કે પછી એસજી હાઈવે રોડ હોય, આ તમામ રોડ ઉપર એમના દ્વારા રેસ લગાવવામાં આવે છે। ક્યાંક તો પછી નશાની હાલતમાં ધૂત હોય છે એવા વ્યક્તિઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે। જે પ્રમાણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ જે પ્રમાણે અહીંયા જે નબીરાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને હવે ચિંતાનો વિષય એટલા માટે બની જાય છે કારણ કે 31 ડિસેમ્બર આવી રહી છે। તેમાં પણ કંઈક આવા દ્રશ્યો જોવા મળશે। મોડી રાત્રે મોંઘી દાટ કારમાં આવા નબીરાઓ જોવા મળશે જે નશાની ધૂત હાલતમાં હશે ને ક્યાંક અકસ્માત ના થઈ જાય તેનો પણ ડર જોવા મળશે। જે પ્રમાણે આજની જે ઘટના સામે આવી છે અમદાવાદના બોપલ આંબલી વિસ્તારની આ ઘટના કે જ્યાં થોડા દિવસે એક નબીરાએ એક બે નહીં પરંતુ 4 થી 5 ગાડીઓને અડફેટે લીધી, 4 થી 5 વાહનોને અડફેટે લીધા અને જો કે આ ઘટનામાં કોઈ મૃત્યુના સમાચાર નથી, પરંતુ એ લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ નબીરો એટલો નફ્ફટ અને બેશરમ છે કે આ અકસ્માત સર્જીને તે પોતે ગાડીમાં બેસી જાય છે અને જે સિગરેટ હોય છે તે ફૂંકવા લાગે છે। ત્યાં રોષે ભરાયેલા સ્થાનિકો તેને માર મારે છે, તેની ગાડીના કાચ તોડી નાખે છે। ત્યારબાદ પોલીસ દ્વારા આ નબીરાની ધરપકડ કરવામાં આવે છે ને ત્યાં પણ તે શું બોલે છે તેનું તેને ભાન નથી હોતું। આ વિડીયોમાં જોજો કે કયા પ્રકારનું નિવેદન આપે છે। દારૂ પીધો કે નહીં પીધો? ના। તો કેમ તમે આવી બેભાન અવસ્થામાં છો? મારી મરજી, તમારી સામે નથી આવો। અચ્છા, તમારી મરજી। એક્સિડન્ટ થયો તમારી મરજી? એમ બોલતી રહે સવાલ કેતા થયું? બોલતી જવાબ 100 ની સ્પીડમાં ચલાવતા હતા લોકો। ટેન્શન નતા ભાઈ, બે છોકરાને વાગ્યું છે, શું નહીં થયું? તો વાગ્યું છે તો ભરપાઈ કરી દઈશું। શું ભરપાઈ કરશો? કોઈ માણસ મરી ગયો તો ભરપાઈ કરી દે તમે? મર્યા? હા, તો રાજસ્થાની મર્યા? મર્યા એ મર્યા ને આવે ભાઈ મર્યા સવાલો ચોક્કસ થઈ રહ્યા છે કે ક્યાં જઈને અટકશે આવા અકસ્માતો અને આપણા જેવા સામાન્ય માણસો આના ભોગ બનતા હોય છે। આવા નબીરાઓ મોંઘી દાટ કારમાં બેસીને આવતા હોય છે, નશાની હાલતમાં ધૂત હોય છે ને આપણા જેવા સામાન્ય માણસને કચડીને જતા રહે છે। આ એક ચિંતાનો વિષય છે। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।